ડભોઈ પોલીસની સરાહનીય કામગીરીને પગલે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેકનોલોજીનો સચોટ ઉપયોગ કરીને નાગરિકોના ખોવાયેલા કિંમતી મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકોને સુપ્રત કર્યા હતા, જેનાથી પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. તાજેતરના સમયમાં નાગરિકોના ગુમ થયેલા અથવા ચોરી થયેલા મોબાઈલ ફોનની ફરિયાદના આધારે ડભોઈ પોલીસે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલની મદદ લીધી હતી. આ પોર્ટલના માધ્યમથી સઘન સર્વેલન્સ હાથ ધરીને પોલીસ અંદાજિત ₹1,70,000ની કુલ કિંમતના 9 જેટલા એન્ડ્રોઇડ મોબાઈલ ફોન શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી હતી. વર્ષોની મહેનત અને કિંમતી ડેટા ધરાવતા પોતાના ફોન અચાનક પરત મળતા જ અરજદારોના ચહેરા ઉપર ખુશીની લહેર દોડી આવી હતી. તેમણે ડભોઈ પોલીસની કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી આભાર માન્યો હતો. આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર E.T. પટેલે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે જો ક્યારેય પણ મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરી થાય તો સહેજ પણ ગભરાયા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ અને CEIR પોર્ટલની સેવાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. ડભોઈ પોલીસની આ સરાહનીય અને ત્વરિત કામગીરીને સ્થાનિક લોકો જૈન મૈત્રી પોલીસિંગનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવી રહ્યા છે.